ભક્તિની અંદર કદાચ આપણને આપણા આર્થિક જીવનમાં નાનું મોટું કોઈ સંકટ આવે, નાનું મોટું કોઈ વિઘ્ન આવે, માનસિક રીતે તમારા મનમાં કદાચ ક્યારેક ક્યારેક કોઈ પણ તરંગો આપણને સતાવતા હોય, મનના વિચારો સતાવતા હોય, ત્યારે આપણે સદગુરુ મહારાજના આપેલા વચનનું ગુરુ પાસે જઈને જે બોલ્યા તે વિચારધારાને પેદા કરવાની, અને એ વિચારધારાને પેદા કરીને આપણે જે આપણી સામે જે આપણા દુશ્મનો છે એમને આપણે સામનો કરવાનો છે. બહારના દુશ્મનો નડતા નથી, પણ આપણને નડે તો આપણા અંદરના દુશ્મનો છે એની સાથે આપણે યુદ્ધ કરવાનું છે. મારા સંતો જ્ઞાન રૂપી લો બાલો, એ જ્ઞાન રૂપી લો ભાલો મારા સંતો, એ જ્ઞાન રૂપી લો ભાલો. મારા સંતો જ્ઞાન રૂપી લો, પીલો એમ નહીં હો, પાછું ધ્યાન રાખજો, આ શબ્દોમાં ઘણો માર પડે છે કદી. મારા સંતો જ્ઞાન રૂપી લો ભાલો, ભક્તિ રૂપી બખ્તર પહેરી ધર્મ ધનુષ તમે લઈ ચાલો. કેવું બખ્તર પહેરવાનું? ભક્તિનું બખ્તર પહેરો અને ધર્મનું ધનુષ્ય પકડો. આપણને ગુરુએ આ સમજાયું છે. આપણે ભગવાનની આરતી કરવાની જ છે. ઉતાવળ બધાને છે, કોઈને બહુ મોડું થાય એ પોહાતું નથી, પણ આપણે એવું નહીં સમજવાનું કે આપણે આપણા ગુરુ કરતે હોશિયાર છે, એવું નહીં સમજવાનું. મેં વિક્રમભાઈ પ્રોગ્રામમાં ઘણી વખત કહું છું કે તમારું છે એવું ને એવું શરીર મારું છે. તમે જ્યારથી બેહો ત્યારથી અમે બેહીએ છીએ, તમે જેવું ખાવ એવું અમે ખાઈએ છીએ. જ્યારે તમને અમને સા આવે તો મેં તમને ઘણી વખત તમને એકલા મેકીને કોઈ દાડ સા પીધી સ્ટેજ પર બેઠો બેઠો? હે, મેં પૂછું છું ભાઈ મારી સા આવી તો બધાની આવી છે? કેમ કે તમે બધા બેહીને જોતા હોય, મેં હરોડ હરોડ પીવું મને શોભે, બરાબર? અને હું તો તમને બધાને કહું, હવે આ બધા પ્રોગ્રામો કરો ને, અમારે સારું ઘર મેં અલગ રાંધશો ને, જે તમારું બધાનું રાંધે ને તે હમું ઘર મેં લીધીને ખવડાવજો, મેં બીજું રાંધો જ નહીં. અલગથી કશું ઢેબરા હેબરા કશું જ બનાવવાનું. જે બહાર રહોડામાં બનાવે તમે ખાવ એવું ને એવું અમને લીધીને બહાર નહીં ખવડાવવા લાગે. ગુરુ તો કેમ બહાર બેહાડે, એટલે ઘર મેં લીધીને ખવડાવો, વાંધો નહીં, પણ એ યુદ્ધ ખવડાવો ચાલે, કશું વાંધો નહીં. તમારું જેવું શરીર છે એવું ને એવું શરીર અમારું છે, પણ થોડું સહન કરતા આપણે શીખવું પડશે. બેસવા શીખો, સહન કરતા શીખો. જે કોઈ દુઃખ આવે, પરિસ્થિતિ આવે, એનો સામનો કરો. ઘરમાં ક્યારેક નાનું મોટું દુઃખ આવે તો સાહેબ હાવ ગભરાઈ નહીં જવાનું, કારણ કે એ તો આવશે. આપણે માર્ગે દેવો પકડ્યો છે એટલે આવશે. જેમ ઘરમાં દુઃખ વધે એમ એકાંતે બેસીને તમે ભગવાનનું ભજન કરો. ગુરુના આપેલા મંત્રનો સદુપયોગ કરજો. ઘણા તો ભૂલી જાય છે, હવે ને બધું ભૂલાય તો ચાલશે, પણ કેટલું નહીં ભૂલાવવું જોઈએ. કહી દઉં, આજે ગુરુનો આપેલો મંત્ર હર હંમેશ તમારા અંદર ભીતરમાં હોવો જોઈએ. અને બીજા નંબર મેં તમને પ્રતિજ્ઞા કરાવી છે. કેટલી? આમ તો 5 આવે, પણ છતાં 7 વસ્તુ તમને ગુરુ મહારાજ જે આપી છે ને, એમાં ક્યારે પણ પંચર થવું જોઈએ. આનું ખાસ ધ્યાન રાખવાનું. કઈનું? 7 વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. દારૂ, તાળી, માંસાહાર, જુઠ્ઠું, ચોરી, જુગાર અને વ્યભિચાર. એ નહીં કરવું. ગુરુની સામે આપણે બોલી ગયા એટલે નહીં જ કરવાનું. એકદમ મને એક ભાઈ મસ્ત કહેતો, આપણે પ્રોગ્રામમાં નતું પેલું મેં આ પેલું આ ધોતી તે આવે, ધોતી કેમ હોય એમ પોતળી કે તે પહેર્યું હતું, એટલે આપણો ભગત જ હતો. એ મને કે બાપુ કે તમે પેલું ધોતી પહેરેલું એ તમને નહીં શોભતું એમ. બરાબર છે, વાત સાચી છે ને. અમે તો એક શરીર પર ધોતી પહેરીએ છીએ, છતાં પણ અમને કોઈ એવું કહી દેતું હોય કે તમને આ ધોતી નથી શોભતી, તો ગુરુ જે ના પાડી હોય એ વસ્તુ તમે કરો, તમને કે કેમ શોભે સદગુરુ મહારાજનો? એ તમને નહીં શોભતું એટલે તમે ગોઠવજો.
અને આ મારો ગુરુ ના પાડી છે મરી જાઉં કઈ નહીં, પણ આ તો મને નહીં શોભે સાહેબ. મેરું ડગે જેના મનડાના ડગે ભલે પાણી ભાંગી જાય બ્રહ્માંડ. પાનબાઈ કહે છે ભલે બ્રહ્માંડ ભાંગી જાય, પણ મારા સદગુરુએ કીધી એ વાત તો હું ક્યારે પણ નહીં ચૂકું. અને આપણને ભક્તિ આપી છે એ કોઈ નાની વસ્તુ નથી આપી સાહેબ. હો ને, આપણને આપણા ગુરુ પણ સમર્થ સદગુરુ કંચરામ બાપુ મળ્યા છે ને એમનું કદાચ વાવેતર કરેલું આજે અમને પણ એક સેવાનો તક મળ્યો હોય એટલે સદગુરુ કંચરામ બાપુ સદગુરુ હતા ના પર્વતરામ નહીં હોય એવી વેમ પાસા નહીં ઘાલતા. એનું એ જ મટીરિયલ છે, કોઈ દાડ બદલાતું. હા, ઘણાક ને એવું છે કંચરામ બાપુ હતા તે સદગુરુ છે એમ. હવે આમે કશું માલ નહીં હોય એવું લાગે તમને, તપાસ કરવા આવજો, વાંધો નહીં. અને મારા ગુરુએ આપેલો ઉપદેશ વાલાજીને નિરખવા. મારા ગુરુજી આપેલો મને ઉપદેશ વાલાજીને નિરખવા. આપણને ઉપદેશ શા માટે આપ્યો? વાલાજીને નિરખવા. આપણે તે દાડ બધા બોલેલા ઉપદેશ શા માટે લેવાનો, તોય છતાં પાછા ફરી ગયા છે ઘણા, બીજું માંગે. હો, અમારે એક ભગત કેટલો આ ભાઈ જેવો હતો કે મહારાજ કે મેં તો કે ભગવાન માટે બહુ બધું કરું. મેં કીધું શું કરેલા? તો કે રોજ ઘીનો દીવો કરું ને 2 અગરબત્તી હલગાવું. ગમે એટલી અગરબત્તી બાળશો પણ તમારું ને મારું કર્મ શુદ્ધ નહીં હોય સાહેબ. જીવનમાં તો સમજી લેવાનું અગરબત્તી ને એ બધા ધુમાડા છે, નહીં તો અડધી અગરબત્તી કાફી થઈ ગઈ. નીતિ ક્યારે પણ બગાડવી નહીં. તમે જો બેઠા છો ઈ જ મારો પરિવાર છે, મારા કંચરામ બાપુનો ઈ જ પરિવાર છે. આપણે બધા ગુરુ મહારાજના પરિવાર છીએ, આપણે બધા અલખના બાળકો છીએ, આપણે મહારાજ સદગુરુ મહારાજના આપણે સંતાન છીએ સાહેબ. મોટા ઘરનું માણસ નાની ભૂલ કરે ને તોય પણ આખું ગામ એની વાતો કરે. હેલા વાળું ઘરનું માણસ એની ભૂલ કરી હોય એમ કે નહીં કે નહીં. આપણે તમે કોના ઘરના માણસો અને તમે ભૂલ કરો તો હું કે ભૂલ તો ક્યારેય જીવનમાં નહીં કરવાનું. અને ભક્તિ આપણે અપનાવી છે એ સામાન્ય નહીં સમજવાનું. મને ખબર છે આપણે આરતી જ કરવાની છે. તમે પાસે બાપુ ભૂલી ગયા લાગે એમ કેતા પણ નહીં ભૂલી ગયો, મને યાદ છે. પણ આપણે નક્કી કરવું કે મારો આ વિશ્વની અંદર સાહેબ ગુરુ કે એ ફાઇનલ હોય. ગુરુ થી અધિક આ ધરતી પર કોઈ કહેનારું, સત્ય કહેનારું આ ધરતી પર કોઈ નથી. હોય તો માત્ર ને માત્ર આપણા ગુરુ છે. અને ગુરુની વાતને જો આપણે ઓળંગી જઈએ તો આ જગત મેં તમારો ને મારો તારણહાર કોઈ નથી. કેમ કે બધી સંપ્રદાયો, બધા સંતો હોય એની અંદર માત્ર ને માત્ર આપણને બધાને આચરણની જરૂર છે. અને સંતોમાં આચરણની જરૂર છે, ભક્તોમાં આચરણની જરૂર છે. આપણે આપણા ભક્તિ આપણે કરીએ તો આપણા ઘરમાં વિવેકની જરૂર છે. ઘણી ઠેકાણે વિવેક સુક્યા છે. આવ તો ઘણી ઠેકાણે જૂના ભક્તો છે ને ડાહા થઈ ગયા, તે નહીં આવતા ભજન ને. એટલે તમને આપણને એમને એમ છે કે આપણે કંઈક પ્રાપ્ત કરી લીધું, આપણે કંઈક મેળવી લીધું એવું એમને ફિટ થઈ ગયું હશે ને એટલે ને. આપણા ગુરુ આવીને કદાચ આપણે આંગણે આપણા ભલા માટે આખી રાત બરાડા પાડતા હોય, બૂમો પાડતા હોય અને આપણે ખાટલા નિખોરામ બોલાડતા હોય, એ આપણી ભક્તિ શોભે સાહેબ? એમ કહું મેં, એ આપણે આપણો ધર્મ આપણને શોભે? મેં પહેલા તમને કહી દીધું, તમે માત્ર ને માત્ર સમય આપો. હું 2 દાડ પહેલા કઈ પ્રોગ્રામ હતો ને ત્યારે કીધું હતું કે લગભગ અહીંયા જ કીધું હતું અને આજે કહી દઉં. આપણે આ ભજન કરીએ એટલે ઘણા કોઈ બીજા લોકો એમ વાતો કરી કે એનો મહારાજ કહેલો છે, ઘણા ખર્ચા કરાવે, ઘણા પ્રોગ્રામ કરાવડાવે. મેં આજ સુધી કોઈને કીધું તો હું પ્રોગ્રામ મોટા જ કરો એમ. અને આપણા સદગુરુ જ્ઞાનમાં તમને કીધું આ ખર્ચા કરવાની ભક્તિ થાય એવું. પણ આજે કદાચ આજે વિક્રમભાઈ છે, તમે જુઓ સાહેબ
જીવનમાં ધન તો ઘણાની પાસે છે, પણ ધર્મના માર્ગે વાપરવાની કોકની દાનત છે, બધાની દાનત હોતી નથી. हमारे बाजार में बिल्डरो है ने दहनी नोट पड़ी गई है ने ते शूटिंग पेला के पेली दहनी ने नोट उगड़ो नहीं बोले पण वेणीने बीजा पाहे मागे पेली दहनी मनाल दे एम अने आपणो नानो माणे होय ने के ते वेणीने लई जाय आटलो फेर. धर्मना नामे आटલું વાપરવું એ પણ મહાન વસ્તુ છે, કેમ કે મુઠ્ઠી છોડવી બહુ 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 અઘરી છે. હાવ નાનું દ્રષ્ટાંત તમને કહી દઉં, પછી આપણે સ્પીડમાં આરતી કરી દઈશું. મોડે લાગ્યું લાગે એટલે તો ડગરાન બાફણું પહેલા તમે આલો ને ગુવારિયાનું, એટલે બોળે બોળે જરીક ખારલું મીઠું ઘઉં પડે ને મોડે ઘઉં પડે ઝીણું કરે, પછી જરીક સાટી ખાય એમ, તો એ મોહ પાછું ટગારાનું બહાર જ કાઢે. પણ 15-20 દાડા થઈ ગયા ને જો બાફણું મોડે લાગી ગયું ને, મય ટગારા ખકડે ને ત્યારના બહાર આ રીંબાઈ ટગારામ ભલે ઘરમાં ખકડતા હોય પણ આયા બાર રીંબાઈ એ આવા દો આવે એમ કોક ને મોડે લાગી ગયેલું છે. જેના જીવનમાં સત્સંગ લાગી ગયો સાહેબ, સત્સંગ એ તમારા ના મારા ઉદ્ધાર માટેનો છે. સત્સંગ કોઈ વ્યક્તિ નથી. વ્યક્તિમાં તમે જુઓ ને, પર્વતરામ સત્સંગ કરે, કિરણરામ સત્સંગ કરે, કંસારામ બાપુ હતા એ સત્સંગ કરે, એ વ્યક્તિનું નામ દેહનું હતું, પણ સત્સંગ કોઈ વ્યક્તિ નથી ભાઈ. સત્સંગ એ સતનો શબ્દ છે. તમારા મારા તમારો ગુરુ ઈ જ સત્સંગ છે. કદાચ આપણને સમજાય તો સતનો શબ્દ છે ને ઈ જ તમારો ગુરુ છે. તમારે ગુરુ કોને કરવાના? પર્વતરામના દેહને કે બોલે એને? સદગુરુ મહારાજનો શરીરને ગુરુ કરીને બેહી નહીં રહેતા હોય. આ બોલે એને ગુરુ કરજો ભાઈ. બોલે છે ઈ તમારો ગુરુ છે. નહીં બોલે એ શબ્દ તમને સમજાય, એ તમારા જીવનમાં ઉતારવાનો, ત્યારે તમારો ઉદ્ધાર થાય. અહીં બાવડા ઝાલી બેર મારે ત્યાં મજૂરી ઘણી, ત્યાં કોઈ હાસ હોય અને તમારે કન માંગવા જવું તો તમે પાછા કહી દે હમરે ગુરુ ઘણો જ માંગેલા માંગે એવો છે ને કશું નહીં, એવું કોઈ ચિંતા નહીં કરવાનું. આપણે એની વિશે ચિંતા જ નહીં કરો તમે, એ બધો ભય કાઢી નાખો હો. અને હાલવામાં કશું બાકી રાખીને મેં તે દાડ કીધેલું, કોઈ ઘણા બધા એમ કે બાપુ કઈ જરૂર પડે તો અમને કહેજો. ક્યારે કીધું તું યાદ છે તમને? કદાચ પ્રોગ્રામમાં કીધું તું મેં, પણ મેં એને કીધું કે આલુ હોય તો આલી જ દેવાનું, એમાં હું બાકી રાખવાનું. એના કોકને સમજાયું, બીજાને સમજાયું. એવું કેવા કરતે ગુરુ ચરણે જઈને બધું તાલ દેવાનું, એટલે પછી આલવા જેવું રે નહીં. અર્પણ પણ આલ્યા પછી પાછું લેવાય. એટલે મેં વાત કરતો પેલા ભગત કાયમ માટે ગામમાં જાય ને આવા મિત્રો, અમારે આ પ્રવીણભાઈ જેવા, એ તો હારા માણસ છે. પાછા પેલા એમના ઘરેથી બેન નું નામ, તમારા ઘરવાળાનું જમકુ બેન હો ને, એ પાછા કે છે હમરે બાપુ આખો દાડા હમારે એને ઠપકાર કરે. પણ સાહેબ જેને દામ દેવાય એને દેવાય હો ને. ઘરના મિત્ર હોય ને એને વધારે કહેવાય, બીજાને કહેવાય. આમ તો તમે બધા મારા મિત્ર છો. મને આ બધાને જોડે એવું લાગે તમે બધા મેં મારા શેલા જેવો મને લાગતું જ નહીં, મન મેં મૂળ મેં નહીં લાગતું. આપણે બધા મિત્ર છે, પણ તમે મને મોટો મિત્ર કરીને ઉપર બેહાડ્યો ને. બાકી આપણે બધા મિત્ર. હું લેવાનું એમાં? ભગવાન કૃષ્ણ ને સુદામા મિત્ર તમે જોવો તો ખરા. હે ગુરુ ને શિષ્ય તો ખરા સાહેબ, પણ એક મિત્ર સખા ભાવે જેનું જીવન હોય એ ભગવાન કૃષ્ણ અને અર્જુન બે મિત્ર, હનુમાનજી મહારાજ ને રામ બે મિત્ર સાહેબ. અને મિત્રતા એટલે એક વખત ભેટો થાય તો મિત્ર થઈ જાય. અને પતિ પત્નીના જીવનમાં ખાલી તમે પતિ પત્નીનું જીવન નહીં રાખશો સાહેબ, મિત્ર જીવન જીવો નહીં હોય મજા આવે. પણ આપણે હાવ એવું ગોઠવી દેવું રાખે, એટલે દુશ્મની રાખો નહીં, મિત્ર ભાવે જીવન જીવો. ખભે ખભો મિલાઈને એમ કમ્પ્લેટ જ ફરવાનું, ગામમાં જાય જોડે જોડે જ જવાનું, કારણ છેટા નહીં ચાલવાનું. હો મસ્તી કરતા કરતા ઉપડી જવાનું, જોડે પડતા. હા તો ચાલે, જોડે પડતા જોતે હતી. એના જમાનો બદલાઈ ગયો. પેલા ભાઈઓ અગલ થાય ને ભાઈઓ પૂછોળ જતલી આમ તો એનો તગોલ થઈ જાય, તું પૂછોળ આવ કરીને એને બહાર ઘેર જવાનું હોય તો આપણે બહાર ઘેર આવે તોય હતી. એનો આપણું વ્યક્તિના ગોળ જ થઈ જાય, કેમ કે ખબર છે આની વધારે ગરજ છે એટલે આવવાનો જ છે.
અને આગળથી એટલે જ આપણે પાછળતા છીએ. આગળ કોને રાખો? ભક્તિને આગળ જ રાખો, પાછળ નહીં રાખશો. આપણે પેલા પાછળ હતી, આ ધીરે ધીરે આગળ થઈ ગઈ છે. એ આપણી ભક્તિ એટલે આપણી માં. અને એક આપણી ઘરમાં હોય માં, એને સુધી હાસવજો. ગુરુને હાસવજો, ગુરુના શબ્દને વચનને હાસવજો. ઘરમાં માત પિતા હોય એને પણ હાસવજો. આપણે ભગત બન્યા પછી આપણા તમારા બહેનો, તમારા સાસુ સસરા હોય ને, એ ભગત નહીં બને, ભગત નહીં હોય ને, જેવા હોય એવા કોઈ વાંધો નહીં. ઝૂમે તો થોડું સાંભળ લેવાનું, પણ ટાઈમે રોટલો આલી જ દેવાનો. આપણને ભગવાન માફ નહીં કરે. આપણે સમજીએ છે ને, એમને સમજણ નથી એટલે આપણી આગળ આગુ પાછું બોલી જાય છે. તમે આવા છો, તમે તેવા છો, તમે એમ કરી નાખ્યું, તમે તેમ કરી નાખ્યું. આપણે બધું હો કહેવાનું બરાબર છે, પણ ટાઈમે ભલે એમને સાંભળતા જીન પણ રોટલો આલજો. એમને નથી ખબર એટલે એ બધું બોલશે, પણ તમને ખબર છે ને. આપણે ઘણા ભક્તિમાં હતી એવું કરે, એવું નહીં કરવાનું. હા, સમજો. એટલે ભગત કાયમ માટે બધાને કે કલા બાજુ આવો તો એક દાડા આવતા જ હોય. સનારામ એમ કેતા જ આવે પીલપા જાય તે પેલા ભાઈ ને. આ ભાઈ ખરા ને શંકરભાઈ, કાલે સાંજે એવું કીધું કે મેં વડોદરા હતો એટલે મને કે મેં ભજન મેં આવા કર્યું. મેં કીધું ઠીક વડોદરાથી બસમાં બેસીને આવે તો નહીં આવતો હોય એમ. ચાલે કે હમણાં આવશો, પછી નજીક હોય તો આવજો. પછી સવાર મેં 7 વાગે વહેલો ફોન આવ્યો હતો કે મેં નીકળી ગયો, પ્રતાપનગર પહોંચી ગયો. આવા ભગત જોઈએ મેં કેમ, પણ આવું ને આવું કાયમ રાખજો. ભક્તિ ડાહી નહીં થઈ જાય એમનું આપણે બધા ધ્યાન રાખજો. ખર્ચા ઓછા કરજો, થાકી પડાય એટલા કરતા નહીં હોય, પણ આપણે એવી ભક્તિ એવી નહીં કરવાની કે 2-5 વર્ષ કરીને આ પ્રોગ્રામો કરીને મહોત્સવ કરીને પતાઈ મારવાનું નહીં. આપણે હરિભક્તોને કોઈને નહીં અવાય એવું લાગે ને, ડોહા થઈ જાય નહીં અવાય એવું લાગે ને, 2 જવાનિયાને મોકલવાનું, ઉશ્કી લાવવાનું, પણ સત્સંગ મેં લાવવાનું, બોલાવવાનું. ને એવો નિયમ રાખો. હાવ ઘણી કરી લીધી ભક્તિ, એવો વેમ હોય ને, ગ્રંથથી ગાંઠ મારેલી હોય ને, ખોલીને જ જતા રહેજો. આ ધ્રુવ ને પિયા પ્રહલાદ પિયા ઓર પિયા રોહી, દાસ દાસ કબીર ને ભર ભર પિયા ઓર પીવન કી. જીવનમાં એ નહીં રાખશો કે અમે ઘણી ભક્તિ કરી નાખી અને તોલવાનું સાધન તમારી કન હોય ને તો માર કન થોડુંક તોલી લાવજો, આટલી અમે કરી બાપુ એમ. છેલ્લા ખાટલામાં આપણી અવસ્થા હોય ને તોય પણ આપણા સદગુરુના વચન યાદ આવવા જોઈએ, આપણા રામનું ભજન યાદ આવવું જોઈએ. અંતે કદાચ આપણે આપણા માલિકનું ભજન યાદ આવે ને તો 100% આપણો ઉદ્ધાર થાય. એટલે પેલા ભગત પેલા કાયમ કે બાજુ આવતા હોય એ બાજુ આવતા હોય અને એક દાડે ઉપડ્યા. જીન બેઠા પેલા બે હતા ને ઘરમાં બાયણે રીને બૂમ પાડી અંદર કે દરેક ઓરો આવજે એમ. એટલે પેલા પૂછ્યું આ કોણ છે? કે આ મારા મિત્રો છે. કે અહીં શું કરવા આવ્યા? બીક વધારે હોય ને અમુક ની, કઈ ગયા છે ફરતા ફરતા આવ્યા. કે આપણે મેં આમની કોઈ સેવા કરું નહીં, મેં આમની સેવા નહીં કરું. પેલો દરેક વાર કીધું, પછી કીધું કે જો તું માથાકૂટ કરે તો મેં નહીં જાય. અને આવું કે એટલે ભલભલા હોય ને વરસનભાઈ, ગમે એટલી મોટી મૂછો રાખી ને તો એમ માપે આવી જાય હો ને, મેં નાહી જાય એમ કે એટલે આ પાર હાવ હાવ કેડસા મેળેલા જ. આપણે નહીં પેલા કેટલા કે ભૂતડો કે કેડસા મેળે ને ડાકે પછી મેળી ખાઈ જાય ને કાળજુ કાઢે ઘી. મનની કમજોરી છે ને એ જ ભૂતડો. એટલે પેલો કે પણ હવે આયા છે તે કરવા હું વિક્રમભાઈ કે ખબર. અને તમે બધા હારા છો, જિજ્ઞાસુ છો, ભજન કરજો. કશું પૈસા નહીં હોય ને તમે મહેનત ખૂબ કરજો, મજૂરી કરજો. નહીં સમજણ પડે ને બાપુ અમને કશું હુજ નહીં પડતી તો મને ફોન કરજો. બધા કોઈ પાસેથી તમને હુજ નહીં પડે એવું લાગે ને તો મને ફોન કરવાનો કે બાપુ હમુને કશ્યામ ધંધા મેં કે કશ્યામ કોઈ બરકત નહીં, કશ્યામ હુજ પડતી નહીં, તો મેં મારા ગુરુની દયાથી તમને બતાડે. મેં તો તમને બતાવડું એવો શું નહીં, પણ મારા ગુરુની દયાથી મેં તમને આંગળી સીધી આ કામ કરો અને એમાં જો નહીં ભલાઈ આવે તો મને કહેજો. પણ ભગત બન્યા પછી ઓજગાઈ નહીં કરવાની, કમાવાનું. ગામ વાળાને એમ થવું જોઈએ નીલા ભગત બન્યા પણ થોડાક એમને હારા દિવસો આયા એવું થવું જોઈએ.
નાણે રૂપે અને ધને બધું કમ્પ્લીટ હોવું જોઈએ એમ. હા નહીં તો પછી અહીંયા આપણા વાળા ચાલુ વાળા તો આપણું કે પેલું જણે વારલું થતું લા ને હમણાં ભક્તિયા પડી પાર ભગદાર પડી જાય. એટલે નિંદા કરે એવો તકે જ નહીં આલશે એમને. ખૂબ મહેનત કરી લો પણ આબરૂ થાય એવું કામ નહીં કરે. હા તો પેલા તો વાટે જ જોઈ રે કે રાત મેં આવે એમ. વરસાદ શેકાઈ ગયો ખાવ પેલી વાત અધૂરી છે એ પૂરી કરી દઉં. પેલો કે પણ આવી ગયા છે નારુભાઈ ને એવા બધા અસલ અસલ માણસ આવી ગયા હોય, પરવીનભાઈ ને વિક્રમભાઈ ને એવા બધા આવી ગયા હોય બરાબર. પેલો કે હવે કરું હું તો કે એક કામ કર, મેં તને કામ એમ કર. શું કરું? એટલે પેલી બેન છે ને પેલા ભાઈ ને મુકેશભાઈ સલાહ આજે ધુરુરામ ને કેમ નહીં તાવ આવી ગયો? ગુરુ ને તાવ બે ભેગા થયા મારા વાલા ઈ ખરા છે. સારું ચાલો કોઈ પણ આયત કરો. બાઈ કે છે મેં તમને એક સલાહ આપું એવું તમારે કરવાનું. પેલો હું કરું કે જો તારે બાર બેહી રહેવાનું, પેલા ભેગો જઈને બેહવાનું. મેં મયથી બૂમો પાડું તને થોડુંક એમ તેમ બોલી જાય એટલે પાછો તારે એકાટો ઘરમાં આવવાનું, પછી પાછો બહાર જતો રહેવાનું. ફરી પાછી મેં બૂમો પાડું એટલે તારે ડમણું લઈને આવવાનું. પેલી બેન પેલાને શીખવાડે. અને પછી કે ડમણું બીજી વખત આવે એટલે મને નહીં પણ મુઠ્ઠી મેકવાનું. અને મેં જેવી નહીં પડું બૂમો પાડતી પાડતી એટલે દોડીને તાર મારી પાછળ આવવાનું. પછી ગામને ગુંદરે આપણે 2-3 કલાક બેસ્યું ત્યાં સુધી અહીંયા ઉઠીને નાહી જાય, પછી આપણે આવતા રેશું. આ શીખવાડ્યું. એ લોકો સારું થાય હવે એવું તો કરાય, બીજું કરે હું. પેલી કે મેં સેવા નહીં કરું ને આમાં ઘરમાં થોડું ઘણું છોકરા દલારે એટલું છે ને આ બધા 4-5 જણા આયા જોગટા કોણ ખવડાવી. તમે એવું નહીં કરતા ને મને લાગે. એટલે પેલા ભાઈ બાર જઈને વાતો કરે ને પેલી કે એમ તેમ બોલવા બધું બધું હમણાં છે ને એમ છે ને તેમ ફલાણું છે એટલે હોશ એમ કરતો હળી કાઢીને ગયો એટલે એમ તો થોડીક બૂમા બૂમ કરી પાછો આવતો. પેલી ફરીનો વધારે કળો કર્યો એટલે પણ તને જોઈ રહેલી છે એમ એટલે ડમનું પેલું લાકડું તે ફાઈક કાઢતો ગયો ને મોટી બેસ્યા ઢોળ એટલે પેલી ઓ મારી બાપા મારી નાખ્યા. એમને એમ બનાવેલી વાત ના ઠીક. ગામના ગુંદરા ગમે, ઝેર ચોકડી ગમે, જોઈજો તમે એવું કરતા ના ઠીક. એ લોકો પાસે ડમણું લઈને ઉભી રહે કે તને જોઈ રહેલી છે મારી નાખ્યું એમ. પેલા વિશે મેં મારું આ લઈને જુમાયા ને મારી હારી નાખે તે લઈ લો એમ. પણ આવો એક જણો ડાયો હતો આ નારુભાઈ જેવો ડાયો ખરો, પણ પાછો ડાયામાં દોઢ ડાયો. હજુ હળંગ ડાયો હોય ને ઈ પોહાય, પણ દોઢ ડાયો હોય ને એ નહીં પોહાય. પેલા સુધી એવા હતા ને 5 જણામાંથી 4 કે સારો નાહી ગયા કે આ જુમાઈ પડ્યા મજા નહીં આવે. પેલા કે નહીં આજે તો આમનો ખેલ જોવો જ છે. 1-1.5 કલાક થયો અને પેલા પછી ત્યાં શાંતિથી બેઠા વાતો કરી. કેવું કે આપણે કે હવે નાહી ગયા કે 2 કલાક જેવા 2.5 કલાક થઈ ગયા હવે નાહી ગયા હોય ને. પેલા જ્યાં ખાટલા ઠાલ્લા ઘર મેં ખાટલા બધા હાવ હું ના એલા ખુશ થઈ ગયા બે. પેલો હતી પેલી મતો થઈ ગયો ને પસંદ. ભલે સાદું હતો ખરો પણ મત બાઈ નો એટલે તમારે સમજી લેવાનું. મારા કરતા તમે પેલપાનું વધારે સાંભળતા હોય ને તો તમારા ગુરુ પેલા જ કહેવાય સદગુરુ મહારાજ નો. ગુરુની વાતમાં ઓછા આવે ને અહીંની વાતમાં વધારે જાય ને તો ઈ તમારા ગુરુ નથડી વાળા. આજે ભજન માં જવાનું હુઈ જાય એમ કે પણ બાપુ નો ફોન હતી આલો એ બાપુ તો કે પણ તું હુઈ જા કે તો હુઈ ગયા તો સમજી લેવાનું પતી ગયું. એટલે ઘેર આયા ખુશ થઈ જાય કે હા હા કે આપણે કેટલી બુદ્ધિનો ઉપયોગ કર્યો એમ કે આપણે કેટલી બુદ્ધિનો ઉપયોગ કર્યો, આપણે કેટલા હોશિયાર કહેવાય, આપણે કેટલા કારીગર કહેવાય એમ. ખુશ થઈ જાય આપણે કેટલા કારીગર કહેવાય. એટલે પેલા માળેરીન કે હમેથી કેટલા કારીગર કે જો પેલી કે એલા કદે બોલે ન રા એલા કે માણસ એલા માણસ એવું કરજો તમે હતી.
ના હવાનું નહીં, માર ખાઈ લેવાનું, પણ ભગત ને ઘેર ખાઈ નહીં દેવાનું. એ લોકો હાવની સાલે રાંધવું જ પડે કે આયા જાય નહીં.